સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અમુક જગ્યાઓ ઉપર ધીમેથી કમોસમી વરસાદની પણ આગાહી હવામાન ખાતા દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આણંદની અંદર પણ સવારથી જ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે। ચરોતરમાં વાદળો વચ્ચે ગાઢ ધુમ્મસ વધતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે ચરોતરમાં વહેલી સવારથી જ વાદળો વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળતું હતું, ત્યારે ઝાકળ વર્ષાના કારણે વાતાવરણ આહલાદક બની ગયું છે। સવારના સુમારે ગુલાબી ઠંડીનો અનુભવ પણ થતો હતો, ત્યારે ઝાકળના કારણે રાજમાર્ગો ઉપર ભીનાશ જોવા હાલ મળી રહી હતી। આજે વહેલી સવારથી જ ચરોતરની અંદર ગાઢ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળ્યું હતું, તેને લઈને હિલ સ્ટેશન જેવું પણ વાતાવરણ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। લો પ્રેશર સિસ્ટમના કારણે ગત શાંતિ આણંદ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ બન્યું હતું, જેની ઇફેક્ટ આજે સવારે વહેલી વર્તાતી જોવા મળતી હતી। હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે મહત્તમ તાપમાન 27.7 અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી જે છે તે હાલ નોંધાયું છે। અત્યારે વાગ્યા છે 1 વાગ્યા છે અને આણંદના આપ જે આ વાતાવરણ જોઈ શકો છો કે ચારે તરફ અત્યારે હાલ ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે આણંદ અને ચરોતરની જે ધરતી છે તેની અંદર જોવા મળી રહ્યું છે। વધારે પડતા ધુમ્મસને કારણે જે વાહન ચાલકો છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત, આણંદ।